અક્ષરાનંદ સ્વામીની વાતો વાર્તા 75 અને ભાગ 18મો। એકવાર શ્રીજી મહારાજ ઉગમણા બારના ઓરડે સભા કરીને બિરાજમાન થયા હતા। પછી મહારાજ બોલ્યા છે, અમારે બધાને આત્મનિવેદી કરવા છે। શિક્ષાપત્રીમાં આત્મનિવેદન ધર્મ આપણે થોડાક થઈ પહેલા વાતો બધી કરી। અમારે બધાને આત્મનિવેદી કરવા છે। ત્યારે ઝીણાભાઈ કહે, મહારાજ હું આત્મનિવેદી થાવ? ત્યારે મહારાજ કહે, તમારી રસોઈ કોણ કરશે? હવે જે આત્મનિવેદી થાય ને રસોઈ હાથે કરવાની હોય, એને બીજા કોઈને હાથે જમાય નહીં। હા, તો કે તમારી રસોઈ કોણ કરશે? ત્યારે ઝીણાભાઈ બોલ્યા છે, વાલકી રસોઈ કરશે। કોઈ હશે બાઈ? મહારાજ કહે, વાલકી કોણ? ત્યારે ઝીણાભાઈ કહે, મારી ગોલી। હવે એ ગોલી એ તો નોકરાણી કહેવાય ને। હવે એને કેટલી ગરજ હોય ધર્મની એમની? એને તો પૈસા અને પ્યાર હોય। હા, એ કે મારી ગોલી છે તે રસોઈ કરશે। ત્યારે મહારાજ કહે, વાલકી રસોઈ કરે ને તમે આત્મનિવેદી થાવો? પછી જસુબાઈએ મહારાજને કહ્યું છે, મહારાજ મારે ભટવદર જવું નથી, અને જો ભટવદર જાઉં તો હાથે રસોઈ કરીને જમું। ભટવદર મારે જવું નથી, ત્યાં જાય તો હાથે રસોઈ કરીને જમીશ કે। આમાં બધા જે હશે ને, આ બધા એને બહાર બેહતું આવી ગયું તમારે જેવા બધાને। તમારે જેવા બધા બેહતું બહાર આવી ગયું। હા, એ મને કોને કીધું? એ પોતાના માવતર જાય એટલે એના પતિએ વાત કરેલી, એ કે અમારા ઘરના જાય તો અહીંયા હાથથી રસોઈ જુદી કરવાની, પ્રાઇમસ હોય જુદા, કે ગેસના ચૂલા કે રસોઈ જુદી જ કરવાની। ત્યાં એ સત્સંગ નહીં હોય એટલે અહીંયા કે એને જમવાનું નહીં નાખે કે આવું બધું વાંચ્યું હોય એટલે કરતા હોય। આપણે એમાં ના પડતા સારી વાત છે। તો જસુભાઈએ કીધું મારે આત્મનિવેદી થવું છે, બરાબર, અને મારે હવે ભટવદર જવું નથી। ભટવદર પોતાનું પિયર। હા, અને કદાચ જવાનું થાય તો હું ત્યાં હાથે રસોઈ કરીને જમીશ કે। હા, પછી મહારાજ કહે, અમારે જેને આત્મનિવેદી કરવા હતા તે થયા। તેનું કારણ છે મહારાજને દાદા ખાચરને આત્મનિવેદી કરવા હતા। લ્યો, એટલે જસુભાઈએ તરત કહી દીધું, બરાબર। એટલે મહારાજ કે અમારે જેને કરવા હતા એ થઈ ગયા, હવે આગળ વાત બીજી કંઈ ખબર નથી, અમારે આને કરવા હતા આત્મનિવેદી કે। વાર્તા 75 પૂરી। આ બધી મહારાજની લીલાઓ છે। વાર્તા 76। ગઢપુરમાં શ્રીજી મહારાજ નિત્ય સવારમાં ઉઠી એક મોરને ચણ નીરતા। તે જુવારની ટોપલી ભરીને પોતે ઢગલી કરે એટલે તે મોર આવીને મહારાજની સન્મુખ જુવાર ચણવા માંડે। અને કોઈક વખત મોર બોલે ત્યારે કોઈ કહેશે, મહારાજ તમારો મોર બોલ્યો। ત્યારે મહારાજ કહે છે, અમારો મોર બોલે તે અમે ઓળખીએ છીએ, તે અમારો મોર સત્સંગી છે, અને આ તો કુસંગી મોર બોલે છે, એમ મહારાજ કહેતા। વાર્તા 76 પૂરી। હવે આમાં મોરની વાત આવીને એ તમને વાત કરું। ખબર નહીં શું હોય, ભગવાન જાણે ને મોર જાણે। આજથી લગભગ ઝાઝા વર્ષ થઈ ગયા, 10 વર્ષ કે વધારે, 11-12। ત્યારે બુદ્ધેજમાં જૂનું મંદિર હતું। નજરે જોયેલી વાત, મેં તો ફોટો ને વિડીયો બધું ઉતાર્યું હતું। જૂનું મંદિર હતું, બરાબર સંધ્યા આરતી થાય ત્યારે ત્યાં મોર આવે ઉપર, સહેજ હા ઉપર શિખર ઉપર બેસે। સંધ્યા આરતી થાય ને તે પહેલાં આવી ગયું 5 મિનિટ 10 મિનિટ, પછી આખી રાત બેસે। શિયાળો, ચોમાસું અને ઉનાળો ત્યાં બેસે, જોયેલી વાત। અને પછી શણગાર આરતી થાય ત્યારે જાય। કોણ છે ને શું છે ખબર ને, આ સત્સંગી મોર કીધું કે અમારો મોર સત્સંગી, એટલે આવો કોઈક સત્સંગી મોર હશે। હવે ચાલુ દિવસમાં વાંધો ને, વરસાદ વરસતો હોય, ઠંડી હોય,
બરાબર. પછી તો એ મંદિર ટૂંકા સમયમાં જીર્ણ થઈ ગયું, બહુ જાજો વર્ષ નહોતા રહ્યા, તિરાડ પડી ગઈ હતી એટલે મંદિરને હાવ ધરાશય કરી નાખ્યું, પાડીને હાવ મૂળિયા ઝાટક કાઢી નાખ્યું. પછી મોર ક્યાં જાય? પછી દરવાજાની અંદર હનુમાનજી ગણપતિના છે, બરાબર. આપણા દરવાજો છે અત્યારે બોરડી પાસે, એટલે દૂર મંદિરથી એટલે દૂર હનુમાનજી ગણપતિ, અને એના જે શિખર હતા ને ત્યાં મોર બેસે, બરાબર. અને પછી મંદિર આખું લાકડાનું બનાવ્યું, આખું અત્યારે આખું મંદિર લાકડાનું બનાવ્યું છે, હવેલી ટાઈપ. અને ઉપર કળશ શિખર બધું થઈ ગયું, તો હવે પાછું મોર ત્યાં બેસે છે. એને થઈ ગયું, હવે મંદિર થઈ ગયું, હવે પ્રાય આવી જાય. અત્યારે હાલમાં મોર ત્યાં આવે છે. મેં તો મારે ત્યારે હું જ્યારે વીરસદ હતો ને, એટલે બુદ્ધિ નજીક થાય અને એના કોઠારે મારે અવારનવાર ત્યાં જવાનું થાય. હા, સાંજે તો જોઈ તો એ મોર આવતા હતા. હવે શું એનું કારણ છે એ કોઈને ખબર પડી નથી હજી સુધી. આવી જ એક દિવ્ય ઘટના બનતી હતી આજથી 35 વર્ષ પહેલાંની વાત. ગઢપુરમાં સંધ્યા આરતી થાય એની સાથે જ લીંબ વૃક્ષ છે એની ટોચ ઉપર આ જે માઇકનો દાંડિયો છે ને એટલો જાડી ધુમાડાની શેર નીકળે. અગરબત્તી આમ ઊભી રાખી હોય અને ધુમાડો કેમ નીકળે એમ આ પાઇપ માઇકનો જે દાંડિયો છે ને પાઇપ એટલી જાડી શેર નજરે જોયેલી. ચારે બાજુ વાતો થતી હતી એટલે કીધું હાલો આપણે જાય જોવા. પછી સંતો બધે ગયા અને રાત રોકાવાની પછી તો સાંજે તો જ રાત રોકાય તો જોવા મળે. અને આરતી સારું થઈ પછી અમે તરત જ આરતીના દર્શન કરી બહાર નીકળ્યા. એ સરસ કેટલી વાર રહી, આરતી પૂરી થઈ ગઈ ત્યાર પછી 5, 10 કે 15 મિનિટ 10 મિનિટ જેટલી વાર એ એકદમ સીધો શેરડો ધુમાડાનો નીકળતો. અને અમદાવાદથી બીજેથી ઘણા બધા પત્રકારો વૈજ્ઞાનિકો જે કહેતા સંશોધકો બધાએ જોઈ ગયા, પણ કોઈના કૈડામાં એ વાત આવી નહીં. અને આવી લગભગ 1.5-2 મહિના સુધી અખંડમાં ચાલુ રહ્યું પછી એને મેરે બંધ થઈ ગયું. એટલે આ મોર, આમાં મોરની વાત આવી એટલે આપણા બુદ્ધેજના મોરની વાત કરી અને આ લીંબુ વૃક્ષની વાત કરી. વાર્તા 77. ઉગમણા બારના ઓરડે મહારાજ સભા કરી બિરાજમાન હતા અને માથેથી ચકલી ઉડીને ગઈ. ઓ તારી ભલી થાય એટલે મહારાજ ઝબકી ગયા. હા, ત્યારે મૂળજી બ્રહ્મચારી બોલ્યા છે, ઓય રાંડ ચકલી મારા ભગવાનને બીવરાવ્યા એમ કહી મહારાજને રાજી કર્યા. હા, વાર્તા 78ની. હવે એક દિવસ મહારાજ રાતે ઢોલિયા ઉપર સૂતા હતા અને મોટો કાન ખજૂરો નીકળ્યો. એટલે મહારાજ બોલ્યા છે, આ કરડે તો શું થાય? ભગવાનને જાણે કંઈ ખબર પડતી નથી. બરાબર, તો કે આ કરડે તો શું થાય? ત્યારે સુરો ખાતર બોલ્યા છે, મહારાજ તે કરડે તો સોજો ચડે. પછી મહારાજ કહે, આપણો ઢોલિયો અહીંથી ઉપાડો. હવે રખે ઢોલિયા ઉપર ચડે તો કે હા. એમ મૂળજી બ્રહ્મચારી પાસે 3 વખત ઢોલિયો ફેરવાયો. પછી બ્રહ્મચારીએ કહ્યું છે, મહારાજ તમે પોઢી જાઓ, હું જાગું ને કાન ખજૂરાને અહીં નહીં આવવા દઉં. પછી મહારાજ પોઢી ગયા. એમ નહીં, આટલું બધું કર્યું તે હુપડા જેવું કંઈક હોય, ખૂંડા જેવું હોય, આંવડી લઈને કાન ખજૂરો કંઈ ભાગે ન જાય. એને તેમાં પકડે બહાર ના કેવો તો હા, બીજા જનાવર હોય તો એમ ભાગી જાય, પકડવામાં ન આવે. કાન ખજૂરા છે, વીછી છે એ તો પકડાઈ જાય. પણ હવે ભગવાને લીલા કરવી છે આવી એટલે નહીં પકડ્યું હોય, આપણે એમ સમજવું. વાર્તા 79. વાસુદેવ નારાયણના ઓરડા પાસે આથમણી ઓરડી છે. જો આ મોરડા
આ બારીઓ કેમ છે એમ, એટલે એના ઉભા રહ્યો. વાસુદેવ નારાયણના ઓરડા એટલે આ પ્રમાણે બરાબર, આ એના મોટા છે. એની આથમણી ઓરડી એટલે આ 1 2 3 બારી છે ને એમાં આ બારી કહેવાય ને આથમણી કહેવાય, ઓલી બારી ઓગમણી કહેવાય, એમાં આથમણી ઓરડી. તેમાં નારાયણજીભાઈ ગોપીનાથજી મહારાજની પ્રતિમા કરતા હતા અને બ્રહ્મચારી આનંદાનંદજીને તેમની સેવામાં રાખ્યા હતા. આનંદાનંદ બ્રહ્મચારી કોણ? તો આપણે જે વાતો વાંચીએ છીએ અક્ષરાનંદ સ્વામી એમના ગુરુ. આનંદાનંદજીને એની સેવામાં રાખ્યા હતા ને મહારાજ દિવસમાં 2-4 વખત નારણજીભાઈ પાસે જાય અને કહે છે, જોજો કારીગરના ભાવ આવે નહીં. કારીગરના ભાવ એટલે પોતાનું ગમતું કરતા નહીં. જેવું મારું મુખારવિંદ છે તેવા મારા હાથ પગ, જેવા મારા હાથ પગ છે તેવી જ મૂર્તિ કરજો. અને પોતાની નાસિકા કાગળથી ભરી નારાયણજીભાઈને આપી, કાગળથી માપ લઈને આટલી આમ પોડીને આમ ઊંચી આટલી બધી નારાયણજીભાઈને આપી અને કહ્યું છે, આવી નાસિકા કરજો. અને જ્યારે મૂર્તિ સંપૂર્ણ થઈ રહી ત્યારે મૂર્તિને પડખે પોતે સૂતા અને કહ્યું છે, હવે બરોબર મારા જેવડી જ મૂર્તિ થઈ છે. હા. અને જ્યારે ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા કરી ત્યારે 2 કલાક સુધી તેમાં પોતે અદૃશ્ય થઈ ગયા અને પડખે ઊભા રહીને પોતાનો હાથ ગોપીનાથજી મહારાજને માથે મૂક્યો અને મહારાજે કહ્યું છે, બરોબર આમ મારા જેવડી મૂર્તિ થઈ. અને પછી પોતે આરતી ઉતારી ગોપીનાથજી મહારાજમાં લીન થયા. તે 1 ઘડી સુધી કોઈને દર્શન થયા નહીં. પછી બહાર નીસરા ને તે પછી પોતે રાધાવાવ પધાર્યા. વાર્તા 79મી પૂરી થઈ. 80મી વાર્તા. ગામ બોટાદના કાના સોની પાસે મૂળજી બ્રહ્મચારીએ મહારાજના જળ પીવા અબખોરો રૂપાનો કરાવ્યો. ગામ બોટાદ અને સોની નામ કાનાભાઈ. અને મૂળજી બ્રહ્મચારીએ મહારાજને જળ પીવા માટે રૂપાનો અબખોરો, એટલે સમજો ને અબખોરો એટલે એક પ્રકારનો લોટો, હા, કરાવ્યો. રૂપો એટલે ચાંદી, બસ. પછી કાના સોનીએ અંદરથી 1.5 રૂપિયા ભાર રૂપું કાઢી લીધું અને તાંબુ ભેળવી દીધું. વજન તો પાછું કરવું પડે પૂરેપૂરું. એક ભાઈ હતા અને એ આવું કામ કરતા, એટલે એના બેન એ પણ સાસરે ગયા હતા. પણ ભાઈ સારું કામ કરતા હશે એટલે કામ કરવા માટે ભાઈ પાસે આવ્યા. અને બાપાની તબિયત, એના બાપુજી પિતા એ મોટી ઉંમરના હતા અને એ આમ ખાટલે સૂતા અને આ બેન ભાઈ બધી વાતો કરે, હે રામ તારે મને તો બધાય હરખા. બાપા શું બોલે છે? હે રામ તારે મને તો બધાય હરખા. બરાબર. પછી છોકરો બોલ્યો કે રામ અયોધ્યા આવ્યા અને ગાદીએ બેસી ગયા છે. રામ અયોધ્યા આવ્યા અને ગાદીએ બેસી ગયા છે. બાપા સમજી ગયા. શું કાઢી લીધું છે? ઓલા બાપા કે તારે તો બધા હરખા કહેવાય, બેન હોય તો ભલે ગ્રાહક હોય તો ભલે, પણ ભૂલ તો ને કાઢવાનું, એમ તો ન કહેવાય કાઢી લે થોડુંક. તો કે હે રામ તારે મને તો બધા હરખા કે. એટલે ઓલો છોકરો સમજી ગયો. એ કે રામ અયોધ્યા આવ્યા અને ગાદીએ બેસી ગયા છે કે. હા સારું સારું લ્યો તો મૂકે નહીં. શું ગમે તેમ કરી
એ કાઢી લે આડાવડું કરીને. કાના સોનીએ અંદરથી ₹1.5 કાઢી લીધું, તાંબુ ભેળવું. તેનું કારણ છે મહારાજને ગઢપુર લોટી દેવા જઈશું, અબખોર લોટી આવી ગયો ને, લોટી દેવા જઈશું ત્યારે થાળ કરાવશું અને ઘડામણ આપણે લેવું નથી. ઘડામણ આપણે લેવું નથી. જો કેટલા ઉદાહરણ દીધા, સેવા કરશું આપણે. પછી લોટી થઈ લઈ ગઢપુર આવ્યા અને બ્રહ્મચારીને લોટી આપીને કહ્યું છે આજ મારો થાળ કરજો. પછી બ્રહ્મચારીએ થાળ કર્યો અને મહારાજ જમવા બેઠા. પછી કાનો સોની મહારાજ પાસે હાથ જોડીને બેઠો. પછી મહારાજને કહ્યું છે મહારાજ લોટી ઘાટમાં અને રૂપમાં સારી થઈ છે. મહારાજ કહે કાના લોટી તો બહુ સરસ છે પણ ₹1.5 નોખો નહોતો પાડવો. ₹1.5 નોખો નહોતો પાડવો, આમાં રહેવા દેવો. તો કાનો સોની કહે મહારાજ હું ભૂલી ગયો. અમારો ધંધો તે મારાથી રહેવાનું નહીં. કે આ જીવ ભગવાનની ચોરી કરે એવો ડાયો છે. કે શું રહેવાય નહીં. એટલે ન કીધું કે તારા મને બધા હરખા જો હજી. હા, આવી રીતે વાર્તા 80મી પૂરી થઈ. એક આવા ભાઈ હતા અને કોઈ સંતો પાસે મળ્યા એટલે નિયમ દીધું. એ કે આવો નિયમ રાખો. કે તો કે સામે એ નિયમ થોડુંક આકરું છે, મને એમ કરો એક હાંડાની છૂટી આપો. કેટલી? એક હાંડાની છૂટી આપો. કે વધારે નહીં કરું. કે હાંડો પિત્તળનો હોય ને, એ તાંબાનો પિત્તળનો જે હોય તે એ એક હાંડો ભેળવું ને એટલું આમાંથી કાઢી લઉં. આટલી છૂટી આપો. કે આ બધી રમૂજની વાતો છે. જય સ્વામિનારાયણ.